સિયા રામ જય જય રામ. બુદ્ધિમતા વરિષ્ઠ જ્ઞાનીનામ અગ્રગણ્ય શ્રી હનુમંતજી મહારાજ ડિસ્કવરી ઓફ રાવણ's ડેથ શોધી કાઢી. હા, શોધી કાઢી કે છે તો મહેલમાં જ, પણ ક્યાં છે? મંદોદરી બહુ બોળા, એમની સાથે વાતો કરીને કીધું કે આ આવ્યા છે ને યુદ્ધ કરવા, તો એ કોણ છે ખબર છે ને? તો કે હા, હું જાણું છું, રામ એ પરબ્રહ્મ છે, એમની સાથે યુદ્ધ ન થાય અને એમની પત્નીનું હરણ કર્યું એ ખોટું જ છે. હું ના જ પાડું છું, પણ એ માનતા જ નથી. તો પછી તમને ખ્યાલ છે ને કે એમને મારવાનું જે છે એ તમે ઠેકાણે મૂક્યું છે ને? તો કે હા, ઠેકાણે છે. મેં પિલ્લરની અંદર મૂકી દીધું છે અને એની આગળ ચણી દીધું છે. એમ? તો કે જોજો, હા, આ તો સૈન્ય આવી જશે ને ક્યારે લઈ જશે ખબર નહીં પડે. તો કે સારું, તમે બ્રહ્મ દેવતા છો તો તમને એકલાને બતાવો. જો આ પિલ્લર છે અને એની અંદર ઉપરનું તોડી કાઢો તો અંદર શ્રી રામચંદ્ર પ્રભુના ઈક્ષ્વાકુ વંશના, પહેલા આ વંશ ઈક્ષ્વાકુ વંશ હતો, હા, આજનો. અને રઘુ રાજા ના સામર્થ્ય બળથી પછી વંશ રઘુવંશ કહેવાયો. તો રઘુ રાજા એટલા સામર્થ્યવાન હતા કે એમણે રાવણને મારવા તે છોડ્યું હતું. રાવણ તો ક્યારનો ભસ્મ થઈ ગયો, પરંતુ વશિષ્ઠે કીધું કે લીલા અવતારમાં પ્રભુને આવવાનું છે, અસુરોનો સંહાર કરવાનો છે, એટલે તમે આ પાછું તો નહીં વાળી શકો, પણ આ અમે સુરક્ષિત રાખશું કે જેના લીધે જ્યારે પણ એનું મૃત્યુ થશે ત્યારે આ જ બાણના તીરથી થશે. અને એ રઘુ રાજાએ છોડેલું રાવણને મારવાનું તીર એ એમણે સંતાડી રાખ્યું હતું. અને આ રાવણ ચોરી ગયો હતો. હતું તો દશરથ રાજાને ત્યાં જ, પણ રાવણ ચોરી ગયો હતો. જેવી રીતે નરસિંહ ભગવાનને ચોરી ગયો અને દક્ષિણમાં લઈ ગયો ને, તો બધું દક્ષિણમાં આગ 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 થઈ ગઈ. તો આગ આગ થઈ ગઈ તો પછી કીધું હવે આગ શાંત કેવી રીતે થાય? તો એના ગુરુ શુક્રાચાર્યએ કીધું કે જો તારો ભાઈ છે ને વિભીષણ, એ વૈષ્ણવ છે, એને કે આ નરસિંહ ભગવાન ઉપર રોજ અભિષેક કરે તો આ લંકામાં લાગતી આગ રોજની એ શમી જશે. તો કે સારું, હું વિભીષણને કહીશ વાત. પછી એક 14 આવીને કીધું આ તમારો ભાઈ નાટક કરે છે, તમારો નથી. જુઓ, તમારું નામ નથી લેતો, પણ રામ 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 રામનું નામ લે છે. તો કે હું એને ખલાસ જ કરી નાખું તરત જ. આવું તરત એક્સાઇટમેન્ટ હોય ને, રાવણ વૃત્તિ કહેવાનું. આસુરી સંપદા સભર, કારણ કે મય દાનવની દીકરી કેસી એ દાનવની દીકરી થઈ ને, તો એ માતાના ગુણો એનામાં આવ્યા. આ દાનવ હતાના કેશીના. તો પછી રાવણ તો ગયો એકદમ ધુઆ પુઆ થતો અને કીધું તું મારો ભાઈ થઈને રામ 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 કરે છે, રામ રામ રખે છે. અરે મોટા ભાઈ, સાંભળો તો ખરા, મેં કેમ રામ લખ્યું છે તમને ખબર નથી? તમારા નામનો પહેલો અક્ષર શું? ર, રા, બરાબર. અને ભાભીનો પહેલો અક્ષર શું? તો કે મ. તો હવે રાવણને મંદોદરી એવું તો ના કરાય ને, એવું રટણ તો ના થાય ને.
ને મારા માટે તો તમે મારા માતા પિતા બરાબર છો. એટલે તમારો પહેલો અક્ષર રા અને મારા પૂજ્ય માતા જેવા ભાભીનો પહેલો અક્ષર મ, મંદોદરીનો મ. એટલે તમારા બેનું સ્મરણ કરવા માટે હું રામ 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 કરું છું. હું રામ ભગવાનનું નથી કરતો, તમારા બહેનો જ કરું છું. તો કે તો બરાબર, એવું કર, આખા ઘરમાં રામ રામ લખાઈ દે, તુલસી ક્યારો પણ કરી દે, અને હવે નૃસિંહ ભગવાનને તું રોજ અભિષેક કરજે. અને વિભીષણ નૃસિંહ ભગવાનને રોજ અભિષેક કરતા.